જીવન ભવિષ્યમાં કે ભૂતકાળમાં નથી, જીવન તો વર્તમાનમાં છે. એટલે આજે એવા યોગ્ય કામ કરો જેનાથી મનને સુખ, શાંતિ અને સંતુષ્ટિ મળે છે. સવાલ નંબર 1. જો આપણે પૃથ્વીની સપાટી પર ખાડો ખોદીશું તો શું આપણે અવકાશમાં પહોંચી શકીશું? એનો જવાબ છે 1970માં રશિયન વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર ખોદકામ શરૂ કર્યું, પરંતુ મશીન 12,262 મીટર સુધી પહોંચ્યા બાદ કામ કરવાનું બંધ કરી દીધું. જમીનનું અંદરનું તાપમાન 180 ડિગ્રી સેલ્સિયસ હતું. વૈજ્ઞાનિકોના મતે પૃથ્વીની સપાટી 6,400 કિલોમીટર ઊંડી છે. સવાલ નંબર 2. શા માટે આંખોની નીચે છિદ્ર આપવામાં આવે છે? એનો જવાબ છે આંખોની નીચે નાના બનેલા છિદ્રને લેક્રિમલ પક્ચમ કહેવામાં આવે છે. જ્યારે આપણી આંખોમાંથી આંસુ આવે છે ત્યારે આ બિંદુ થોડું મોટું થઈ જાય છે અને આપણા આંસુ નાક તરફ વળે છે. તેથી જ આંસુ હંમેશા આગળના ખૂણામાંથી જ બહાર આવે છે. સવાલ નંબર 3. વિશ્વમાં સૌપ્રથમ ઇન્ટરનેટનો ઉપયોગ કયા દેશમાં થયો હતો? એનો જવાબ છે વિશ્વમાં પ્રથમ ઇન્ટરનેટ અમેરિકામાં ARPA દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે પહેલાં ARPANET તરીકે ઓળખાતું હતું. સવાલ નંબર 4. શોર્ટ સર્કિટ થાય ત્યારે આગ કેવી રીતે લાગે છે? એનો જવાબ છે જ્યારે જરૂર કરતાં વધુ સતત પ્રવાહ વાયરમાંથી વહે છે, પછી તાર ગરમ થાય છે અને તેમાંથી તાડકા નીકળે છે, જેને આપણે શોર્ટ સર્કિટ કહીએ છીએ. સવાલ નંબર 5. કેટલી સાઇઝનો હોય તો સંતુષ્ટ થાય છે? એનો જવાબ છે 2 થી 4 ઇંચ.